જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજે હું નાઈને પાછો બહાર નીકળો. હવે આપણે ચાય હતા નીચે. ચાલો હાલો બેન, જય માતાજી. જાડીઓ હાલો આપણે હવે જઈએ. અને હા, એક સેકન્ડ, આજે મેં 10 મિલિયન વાળા કપડાં પહેર્યા. શું કરો છો સ્વીટુ? કઈક બે શબ્દ કયો. શું જોવો છો તમે? આમાં કઈ દેખાતું નથી. અચ્છા, હા, માલનું લિસ્ટ છે. કામ કરવાના ઈરાદાથી કરવાના છો? તમારી ચા આવી ગઈ છે. પીવા માંગો છો? ચા પીવા માંગો છો? આવો કાળુભા, તમે તમારું ફેસ રિવીલ કરી નાખ્યું છે. તમે ભૂલી નથી ગયા ને? હા કા હા, તો ઘડીએ બળીએ સેલિબ્રિટી કાઢું આજે કઈ રીતે ચા પી તમને બતાવીશું. આ સેલિબ્રિટી રસિક આવી રીતે પીવે છે. આ બહુ શરમાઈ છે યાર કાળુપા. વ્યવસ્થિત રીતે કેવી છે ચા? અમને આવું જ થાય ભાઈ. તમે ભણી લાગો, અમે ના લાગી. તું બહુ વધારે પડતો લાગે છે. ના, અમે ન લાગી, અમે ગુંડા લાગી. આવું છે મ્યુઝિક શોમાં આપના રસિકભાઈ આપણા ગિટાર વાળા. તો જે લોકોને લગ્ન પ્રસંગમાં ગિટાર કે એવું કઈ વગાડવું હોય તો આ માણસને સંપર્ક કરો. અમે જામનગરીનો મેનેજર. આજથી આ નવું કામ ચાલુ કરે, ગિટાર વગાડવાનું. મારી ફી ખાલી એટલી જ છે કે 50 રૂપિયા કલાકના. બિઝનેસ માઇન્ડસેટ જો એનો 1 કલાકના 50 રૂપિયા. એટલે લગ્નમાં વગાડવાનું હોય મિનિમમ 3 કલાક જેવું રહીએ એટલે 150 રૂપિયા. એટલે રોજ તમને 3 કલાક આવે એટલે 150 કરીને ઘણા બધા રૂપિયા થાય મહિને. સાઈડ બિઝનેસમાં હાલે. ભેગું ગીતે ગાઈ દે જાન. તું હી મેરી સબ હૈ સુબહ હે. એટલે તમારે સિંગરની જરૂર નહીં પડે, ગિટાર વાળાને બધું એકમાં જ કોમ્બો મળી જશે તમને. તો ભાઈ આમાં ટ્યુન તો આવતી નથી. એવું મોઢામાં જ બોલીએ ને. આવી ગઈ ને ટ્યુન. બધે ટેલેન્ટ તમારામાં છે જ બધું. શું ગિટાર વગાડી દઈશ, ટ્યુન વગાડી દઈશ, પછી ગીત સંભળાવીશ, પછી કહેતા હું ડિસ્કો કરી લઈશ. કરો તો એક કોમ્બો આવી જાય. ના એ ઓલા કપડા જોઈને મારો ભાઈ છે ને દેવેન્દ્ર કેદી કામ આવશે. આજે આપણે આવી ગયા તળાવની પારે. મેં તો બધું માઇક બાઇક નું બધું સેટઅપ કરી નાખ્યું ને પછી મને યાદ આવ્યું કે આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવી. ધીમે ધીમે લોગિન થયું બોલામાં વ્લોગમાં. હવે આવી રીતે જ્યાં લગી વ્લોગ બનાવવો હોય છે ને ત્યાં આવી રીતે માઇક રાખીને બનાવીશ. અને વાવ, મસ્તીનો નજારો છે અહીંયા. જુઓ તમે, મસ્તીનું લાગ્યું અહીંયાથી આ વ્યૂ. બ્યુટીફુલ. લે લે લે, આ બે તો જો ઓલો નોઈઝ નું ઓલું બંધ કર્યું ને. બધું મારું કામ રેડી જ હોય. હા, ક્રિકેટ ટાઈમે નહોતું થાય. તમારે થોડુંક ધ્યાન દેવાનું હોય ને ભાઈ. અત્યારે તો દીધું. એટલે હું બધું નથી ને, હું એક જ બધું હું. તું જ છો બધું. અને ઓલી બે પાછળ હાલીને આવે. લે દાંત કાઢે. રસિકભાઈ તમે શું કહ્યું ને, બોલ બોલ કરો તમે બે. આગળ કહ્યું ને એકલા હાલો. મારે તમને એક વાત કેવી, હમણાં કેમેરો બંધ કરીને કહું. ત્યારે તમારું ધ્યાન નતું, મારું એકનું જ ધ્યાન હતું. યસ. નહીં એ બધું પછી આગળ. ભાઈ તમે ખારા થાવમાં આમાં મારો એકનો જ અવાજ આવશે, બીજા કોઈનો નહીં આવે. આ પગ દુખે. હા, રસિકભાઈ હમણાં બોલ્યા એ નહીં સંભળાય તમ તારે. ટેન્શન નોટ. રસિકભાઈ શું બોલ્યું? કહી દઉં?
આજ તમારા ભાઈ કે માઈક એને હતું કનેક્ટ એટલે હો, બાકી હમણાં તમે એમ જ કે ડિલીટ કરી નાખજો જઈલા. એવું બધું કઈ નથી ભાઈ હો. પાછળથી જોવો ને ચીટલો હા ભાઈ આમાં બધા વ્લોગ જોતા હોય ને એમ થાય કે ઓહો એવું બધું શું એવું બધું શું. ના ના કાંઈ નથી ભાઈ, એમાં હે એવું કાલે અમે ફોટા પાડવા ગયા હતા ને તો જાડિયાનો જાડો કદ જોઈને ટૂંકમાં ફોટા પાડતા હતા તો આ ભાઈ એને શ્વાસ આમ અંદર લઈ લીધો અને એ રીતે ફોટા પાડવા માંડ્યા. જેમ ફોટો પડી ગયો ને એટલે ડાયરેક્ટ ફાંદા આમ કર્યો ને બટન એક તૂટી ગયો. બસ ભાઈ યાર. હવે આગળ જઈને બધા ડોહા થઈ ગયા એટલે આપી દઈએ અમે. બાકી હાલો હવે આગળ આપણે આપણી જે લોકેશન હતી ને આપણે શૂટ હટાટ પતાવી લઈ. ચાલો હાલતા બહુ વધારે આગળ આવી ગયા એટલા. હા રસિકભાઈ હવે મને હા એવું લાગે કે 5 મિનિટ તો બેહવું જોઈએ શાંતિથી. આમે આજે એક જ વિડીયો બનશે કારણ કે મોડું થઈ ગયું 2:25 થઈ ગઈ તો હટાટ એક વિડીયો બનાવી લઈ. ફૂલ તડકો હોય ફૂલ એટલે ફૂલ બનાવવાનો હે 15 મિનિટમાં એક વિડીયો. ઓકે હવે આપણે વિડીયો ઉતારી લીધો છે ને હવે આપણે જાસી પાછા શોરૂમ પાસે કારણ કે 2 ટેક ત્યાંના જ છે. અહીંયા ખાલી એક જ ટેક લેવા આવ્યા હતા અમે. ફોટો પાડવો તો મારે આજે પણ રસિકભાઈને મોડું થાય ને બાડું કાતિલ લુકથી તમે સમજી જ ગયા હશો એટલે મેં કીધું હાલો ને આજે રહેવા દો. બાકી આજે મેં 10 મિલિયન વાળા કપડાં પહેર્યા છે. મને બહુ ખુશી થાય કે મેં આજે મેં આ કપડામાં 10 મિલિયન કર્યા છે વ્યૂ. હો ફોલોવર નહીં, ફોલોવર તો કોઈ દી થાય નહીં એવું લાગે. 10 મિલિયન ફોલોવર ને હમણાં રસિકભાઈ હાલતા ઝાડવામાં ડાયરેક્ટ ગરી જાત રહી ગયા થોડા ઓવરટેક કરી લીધું અને આ પીળું ઝાડવું મારું મન મોહી લે અને મારે ફોટા પાડવા પીળું ઝાડવું જોવો ખાલી તમે આમ જો. હવે બહુ વધારે ઝૂમ થઈ ગયું. આ 1x માં બરોબર છે. જો કેવું મસ્તીનું પીળું ઝાડવું કઈ શું. ચાલો મિત્રો ક્યાં ઓ સ્પાઈડરમેન ના ભાણે જઈ હાલો સંઘર્ષ ના બહાર નીકળ્યા છીએ અમે. ફૂલ આઈલા અને હવે બાડા ઘરે નથી જવાનું તારે. હા એમ હવે અમે જઈએ પાછા આપણી ધન શેરીમાં ત્યાં જ આપણે વિડીયો ઉતારી લઈએ. ચાલો ધણો શેરીમાં અત્યારે અમે ઊભા શેરીમાં જો કે ઊભા એટલે અત્યારે નહીં આખો દી અહીંયા જોઈએ અમે. શું કરો જાડિયા? ઓ જાડિયો પાણી ભરે પાજીને આપું પાણી. ના આમાં બહુ ધીમું આવે એટલે હું નહીં આમ બતાવું. લે ભાઈ હજી રવિવાર ને વાર રે તું અત્યારથી ક્રિકેટની પ્રેક્ટિસ ક્યાં કરસ? પ્રેક્ટિસ ન કરતો તો એ શું કરતો હતો? હાથ દુખે ને આમ કરતો. મારી ડોકી સીધી રાખ. જ્યારે હોય ત્યારે આમ જ ફરે છે. બોલિંગ નાખવામાં તો કામ કરે છે. મારી આદત તારા જેવી પડી જશે. આવડા હે ને આવડા વ્લોગ કાલે 11 વાગે મૂકું ને એકવાર જોજો તમે કેવા લાગો ને. લાગીશ. મજા આવે છે ને સામે વાળાને મજા આવે છે ને. બીજા હે કોક રાતે 2 વાગે વ્લોગ મૂકશે ને તો ડોકી સીધી કરી કોણી કે આવી ગયું. આમ જો ડોકી સીધી કરી નાખું હવે. મારા કપડામાં ઇન્સર્ટ નથી તમે કહેતા હો તો કરી દો. ના હાલશે ઇન્સર્ટમાં એવું ના હોય કે જેનામાં ઇન્સર્ટ હોય એ બધા માણસ સારા હોય. ઇન્સર્ટ વાળા ખરાબ જ હોય ભાઈ. તો પછી મેં કાઢીને જ રાખ્યો છે. હા એમ આ માણસ આ ભાઈને જીન્સ આ શું કહે છે કે જીન્સ છે અને જીન્સ ના કહેવાય. તો શું કહેવાય? શું લાગે છે તને પહેરવું છે તો શું લાગે છે? મને તો શરીર ઢાંકવાથી કામ હોય. જી પહેર્યું હોય પ્યોર ઈમાની માણસ છે. કાલથી ગંજીને ચડ્ડી પહેરીને આવજે. શરીર આખું ઢાંકવાની વાત. તો પછી બરાબર છે. અને બાપુનો તમારો બેનો કલર કેમ એક લાગે છે? અમે બે લે તમે બે ભાઈ છો તો જયલાનો ચાન્સ ગયો. આમ દોનો હે જુદા જુદા. પછી ઓ પછી હવે કભી કભી ઓ એ ગીત કયું આવે છે? હવે એમાં જોજો સાંભળજો એના ચેટ જીપીટી માં. ઓ ભાઈ સાહેબ જલ્દી કેમેરામાં જો. તો જોઈ નહીં હું જો ચશ્મા ઉતારતો મારી આંખ પછી કેવી લાગશે?
તમારી લાગી ઓલી ઈ ના જાજો બસ લ્યો કોક રાતે 2 વાગે વિડીયો જોય ને તો એમ કે લે હવે આના બ્લોગ ને જોવા ભાઈ હવે. રાજી થઈ જશે. માણસને ખાવું જોવું જોઈએ કે ભાઈ આ કાળીઓ જે બનાવે છે ને એમાં નમૂના લઈને આવે છે. એક નમૂના મારે લાવવાની જરૂર જ નથી, આપણે બધા નમૂના જ છીએ. અને જાગે ઝગમગો કરી નાખ્યો જો લાઈટ નો. હજી 1-2 નમૂના તો મિસિંગ છે. 4 છે ને એક એક તો જે રાજકોટ આવેલો છે. જરૂર કાંઈ વાંધો નહીં. એના નમૂના જ કામ આવે સમજદાર કામ ન આવે. નમૂનાની જ વેલ્યુ હજી આ બીજું સહી કાંઈ. રાખી. હા. रख दल वोट आइडिया सब्जी आपके पाँव किधर है मैं पगी लागी दो आपके पाँव આના આના પગ ભાઈ. ઓઈલો તો ઉચ્ચો ને આ તો ખાલી એને ક્રેડિટ દીધી મેં આજ રાખ દે. હું બોલ્યો તો ફરીથી બોલ. જરૂર પડે નમૂના જ કામ આવે સમજદાર તો પાછળ આજે હે ને હાથ દુખવા માંડ્યો મારો કેમેરો પકડીને. આમ થાય એટલે એટલું થોડું. તો તું મારો હાથ તોડી નાખી તને 75 વાર ના પડી કે અહીંયા માર નહીં એક વાત કહું, તારું હાથ તો પહેલેથી તૂટેલું હે. પછી હું તોડું પર્સનલ જા રહા હે ભાઈ. એ બેહી ગયો લે લે. કાઈ વાંધો નહીં મારી માર લે મારું તૂટેલું જ છે ઓ ભાઈ સાહેબ આટલા લગીમાં આટલા ટાઈમથી બ્લોગ ઉતારી અમે. આ પહેલી રોકલી પૈસા છે આટલી બધી મોટી હતી ને. રાજુભાઈ મિસ્ત્રી આપણા ક્યાં જાવ છો? હાલો તો રાજુભાઈ મિસ્ત્રી જાય છે હવે ઘરે. તો આપણે રસિકભાઈની દુકાને વહી જાય કેમ કે ત્યાં કોઈ છે નહીં. વિરાટને કીધું લઈને આવો હવે તમારે. વિરાટ નાવ કરાવ્યું પાપા ની બહેનો આપણો સ્વીટુ શું કરી રહ્યો છે અને અમે મૂકવાના છે પોસ્ટ. સર ક્યાં રાખવા હે આજ ને શાયરી તારા માટે હું દિલથી લખું છું કયું દિલ, ડાબુ કે જમણું? આવી બાજુ આવી બાજુ આની પેલા કોઈને આપ્યું નતું ને દિલ? તૂટેલું જ છે એટલે અડધો ભાગ તને આપી દીધો મેં તો આખો અપાય ને. સોરી બ્રો કેમ? તો હું આખા દિલ ને તારા લાયક નથી એમ? દિલના લાયક છે શું મારે કેમ અત્યારે હવે એમ ન કહો દિલના લાયક તો ઈ હતી પણ શું કરવું હવે? આજે બહુ પ્રશ્ન આવી ગયો છે આખા દીમાં 2 વાર ગયો ભાઈ. એ તો કેમેરામાં 2 વખત ગયો ઓફ કેમેરા તો આપણે હાલે બેયને. ના ચાલે ને આવું ને આવું હે બધું. રસિકભાઈ સોરી સ્વીટુ, શું તમને પણ ઈ સ્વીટુ કહેતી? ગુર્રાવાનો અવાજ આવે અંદરથી. શું ગોતો છો તમે? હું તારી બકવાસ સાંભળવા કરતા તમારું આ ફેરવવું જોઈએ સારું છે 11 નો એક ને એક વસ્તુ કરતો હતો. મેં તો કીધું હું ઇમ્પોર્ટન્ટ કામ કરતો છે. તારી બકવાસ કરતા તો આ સારું છે શું શું સારું છે? જોયું તમે એ ખારો કેવી રીતે થઈ? જોયું તમે ઓન કેમેરા? ઓફ કેમેરા તો હું તમને એકવાર બતાવીશ. આવું બધું હાઈલા રાખે આપણે. ઓલા ટકલા ભાઈ જોતા જોતા ગયા આવી એને શું જોયું એ ખબર નહીં. ચાલો રસિકભાઈ તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. આ કાલે બ્લોગમાં જોજો તમે કેવા લાગ્યા નહીં. અને અંધારું જુઓ તમે ખાલી ફૂલ અંધારું થઈ ગયું. આજ થોડુંક મોડું થઈ ગયું તો હવે આપણે ભાગી સીધા ઘરે. હાલ ભાઈ હાલ. હોમ સ્વીટ હોમ. છેલ્લો દિવસ જોવે મમ્મી. સરસ. આજે છે રોટલો ને દૂધ.
ધીમું કરો ભાઈ. છેલ્લો દિવસ ને બીજું એના જેવું જ છે ને પણ. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે ફૂલ થાકી ગયા, કામ હતું ને એટલે આજે બ્લોગ થોડોક નાનો હશે કદાચ. એટલે જોઈએ એડિટ કરવા બેવું કઈ ખબર પડે કેટલું છે. નથી કર્યો ભાઈ બંધ.